શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिय अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। दिवाળી નો દિવસ આનંદ પરમાનંદ, લૌકિક અલૌકિક વાતાવરણ અત્યારે જે એક રૂમ રસોડામાં ભાડે રહેતા હશે અને એના ઘરે ઠાકોરજી બિરાજતા હશે તો એને એટલો જ આનંદ, અને જે 5-10 માળના બંગલામાં રહેતા હશે એને એટલો જ આનંદ, કારણ કે ધણી બધાયનો એક છે, જે એના ઘરે બિરાજે છે એ જ ઓલા બંગલાવાળાને ત્યાં બિરાજે છે। चल सखी सोतन के घर जाइए, मान घटे तो कहाँ घटे, पीयू के दर्शन तो कहिए। नाना था त्यारे लौकिक भजन गाता था, भजन मारा कोई ने जोवाय नहीं रे, भजन मारा कोई ने जोवाय नहीं रे, भोजन करिए तो संग में जाइए रे, भजन मारा कोई नहीं जोवाय। आ मर्यादानो छे, भजन छे, આપણું ધોળ હોય અને આપણા મોસ્ટલી બધા દયારામભાઈ, માધવદાસ, વલ્લભદાસ આ બધાના ધોળ છે। ઓલું બોમ્બેમાં ઓલાઈ ગાયું હતું ને, વાંકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ, વલ્લભ સુત સેવા કરે હરિની, શોભા તણો નહીં પાર। એનો ઓલો વલ્ભાખ્યાન 7માં, આપ સેવા કરી શીખવે શ્રી હરે, ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધું। તો પેલા ધોળ પણ જોડકણા નહોતા, ધોળમાંય તમને આમ અંદરથી એવો ભાવ જ આવે, એવી લીલાના દર્શન થાય। હમણાં એક જણે મને ઓલો ગાતા હતા ને એનો ભાવ સરસ કીધો, અત્યારે મારી પાસે મોઢે નથી। વદન કમળ જોયું મેં તો શ્રીનાથજી, આ દયારામભાઈનો વદન કમળ જોયું, એ કે મુખ કમળ નો કીધું, વદન કમળ કીધું। પછી એને જે 10 કમળ એ આપણને ખબર હોય, પણ આપણે જ્યારે સવારમાં જાગીએ અને પ્રભુ સવારના જાગે તો નિકુંજમાં સામનીજી સાથે ગોવર્ધનગીરી સઘન કંદરા, રેન નિવાસ કિયો પિય પ્યારી। તો એમણે એ વાત સરસ કરી, એ કૈલાબેન જ્યારે વ્રજમાં જાઉં ને, આજ 50 વર્ષથી જાઉં છું, અને મારો વાલો 2-3 વાર બોલાવે છે। મેં કીધું ના, અમને તો હવે આ બધું ઠાકોરજી નહોતા પધાર્યા ત્યાં સુધી તો 2-4 વર્ષે કોઈ એવો સંગાથ મળે, પણ મેં તો મારા મિસ્ટરનો બિઝનેસ એવો હતો કે અમારે કાંઈ એવી રીતે નીકળાય નહીં, કારણ કે અમારો પ્રેસ સવારે 8 ખુલે તો રાતના 10 બંધ થાય, સ્કૂલના પેપર હોય ને પછી લગ્નની હવે આ બધું ઈમેલ થઈ ગયું, પહેલાં તો કેવી લગ્નની કંકોત્રીઓ ને પુસ્તક છાપાના ને પેલા પેપર સીટ કેટલું મેં કીધું કરતા, એટલે મારા મિસ્ટર ન નીકળે। હવે મેં પ્રભુએ કૃપા કરી, ઠાકોરજી પધાર્યા
મન તો નિવૃત્ત કરી દીધી, એને બાબાને કરી દીધા. તો એ કે એટલા વર્ષથી જઈએ છીએ. તો અમારા એક કે ભગવદીય વૈષ્ણવ, એના દાદી અહીંયા વ્રજવાસ કર્યો હતો. તો એ અમારી ભેગા આવે. તો અમે દંડવત મુખારવિંદ દર્શન કરીએ. તો પહેલાં એ વલ્લભના જ દર્શન કરવા આવે. અહીંયા ચરણ સ્પર્શ થતા હોય ને, અને કોઈ એમ કે ને લાઈન ઓછી છે દોડો, તો એ કે પહેલાં વલ્લભના દર્શન કર્યા વિના ત્યાં જાય જ નહીં. પહેલાં ત્યાં વલ્લભ પાસે ઊભા રહીએ, દંડવત કરે, મનમાં સર્વોત્તમ કરે, અને વલ્લભને કહે આપે કહ્યું કે આ ગિરિરાજ બાવા છે, એટલે અમે કહીએ છીએ આ ગિરિરાજ બાવા છે. આપ કરાવશો તો ચરણ સ્પર્શ થશે. અને ત્યાં જઈએ ને ઈલાબેન, ગમે એવી ગીર્દી હોય, ગમે એવા દૂધ બધા અભિષેક કરતા હોય, કોઈ તો આટલા બધા ભોગ એ લાવ્યા હોય, કોઈ દૂધથી સ્નાન કરાવે ને, જળથી કરાવે ને, ધોતી ઉપરનો ધરે ને, તિલક કરે ને, આરતી કરે ને, પણ અમને દર્શન કરવા મળે ને મળે. અત્યારે ગિરિરાજની પરિક્રમાનું મહત્ત્વ, એટલે મને એની વાત યાદ આવી. પછી બાજુમાં કે ગિરિકંદરામાં ગુસાઈજી ગોવિંદ સ્વામી સહિત અંદર પધારીએ. તો ત્યાં દંડવત કરે, અને પછી જઈએ દંડવતી શિલાએ. તો અહીંયા કે વલ્લભના દર્શન કર્યા હોય ને, પછી પાછળ ગુસાઈજી બિરાજે છે. અને એ વૃક્ષ છે ને, એ એમ કે દામોદરદાસ સરસાને છે. અને પછી કે બોલતા બોલતા જાય, વલ્લભ, વિઠ્ઠલ, ગુસાઈજી, હરિરાય મહાપ્રભુ, ગોકુળનાથજી, ગિરધર, એ કે બોલતા બોલતા જાય. કારણ કે બધાએ અહીંયા આવીને દંડવત કરીને પછી ગિરિરાજી ઉપર ગયા. તો જ્યાં પેલું દંડવતી શિલા આવવા જાય અને મુખારવિંદથી નીકળ્યા, ત્યાં વચ્ચેનો ભાગ છે ને, તો ત્યાં એ 5-7 મિનિટ કે હું ઊભી રહું. કારણ કે જે ઓલા વૈષ્ણવ ભેગા આવતા એ ત્યાં ઊભા જ રહે, ગમે એવો તડકો હોય, વરસાદ આવતો હોય કે ઠંડી હોય. એટલે કે એક દી મેં એને પૂછ્યું, એ કે તમે દર વખતે આપણે આવીએ તો 5-7-10 મિનિટ તમારથી તો ઊભું રહેવાતું નથી, 1 મિનિટ. તો અહીંયા તો તમે 5-7-10 મિનિટ. એ કે જો હવે આપણે એવી દોસ્તી થઈ ગઈ, વાત્સલ્ય ભાવવાળા હોય ને વૈષ્ણવ, એને વાત્સલ્ય ભાવ વેગી મજા આવે. અને માધુર્ય ભાવવાળા હોય ને, એને માધુર્ય ભાવ ભેગી. હવે તમારી મારી દોસ્તી એ રીતની થઈ ગઈ. હવે તમને કહેવામાં ઊભા રહ્યો અહીંયા, એ કે દ્રષ્ટિ કરો સામે, એ કે યાદ કરો. ચત્રભૂતદાસને મનોરથ થયો કે ગિરિકંદરામાં ઠાકોરજી અને સામણીજી પોઈઢા હોય, અને નિકુંજ લીલા કરીને સવારે વલ્લભ જગાવે તો વસ્ત્ર અસ્તવ્યસ્ત હોય, માળા કોરમાઈ ગઈ હોય, પાઘ ઢીલી થઈ ગઈ હોય, સામણીજીનો તિલકની છાપ અહીંયા પડી ગઈ હોય. ઘણું બધું વર્ણન કર્યું. તો ચત્રભૂતદાસીને એ દર્શનની અભિલાષા થઈ, મનોરથ થયો. તો વલ્લભે બોલાવી કે ચત્રભુજ જા કે ગિરિરાજ ઉપરથી ને થોડા પાન લઈ આવ. હવે પાનનો તો બાનું હતો, પણ એમને જે મનોરથ થયો હતો કે ગિરિરાજની કદરમાંથી 2 આવી રીતે સવાર, આપણા મંદિરના 2 દરવાજા ખોલીએ ને એ ગિરિરાજ બાવાની કંદરા છે. આપણે જારી જીભ ભરીએ છીએ યમુનાજી છે.
આપણું મંદિર એ નંદાલય છે, આપણું સિંહાસન એ યશોદાજીનો ખોળો છે, બે પડખા છે એમના બે હસ છે, પાછળ પીછવાય છે વ્રજ ભક્તો છે. પછી આપણે ગાયો બછડાવાળી જ લવાય એ મૂકીએ છીએ, પોપટ હોય મોર હોય, બીજા નહીં મૂકીએ. તમે જોજો શું કે મોર હંસ, કારણ કે યમનાષ્ટકમાં વલ્લભે આ ત્રણને સ્થાન આપ્યું છે, એટલે ત્રણ આપણે ત્યાં મૂકીએ છીએ. તો એ કહે કે હવે તમે અહીંયા દર્શન કરો. એટલે એ બેન કે હું દર્શન, મને તો આ બધું ગિરિરાજ બાવા દેખાય ને આ બધા વૃક્ષો છે એ દેખાય, વાંદડા દોડાદોડી કરે છે એ દેખાય, આ પક્ષીઓ ઉડે છે એ દેખાય, મોર કોક વાર દેખાય. તો કે ના એમ નહીં, કે તમે માનસીમાં તો જાઓ કે ચત્રભુતદાસને એવા દર્શન, ગોવર્ધનગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી. આ ગોવર્ધન ગિરી સઘન કંદરા, રેન નિવાસ એટલે પોયડા, પિય પ્યારે, એ દર્શન ચત્રભુતદાસને વલ્લભે ગિરિકંદરામાં સવારે વહેલા કરાવ્યા. તો એ વૈષ્ણવ મને એવું કીધું કે રોજ ત્યાં ઊભું રહેવાનું, જેટલી વાર જઈએ એટલી, અને વિનંતી કરવાની કે ચત્રભુતદાસજી આપ તો રાતના સખી છો ને દિવસે સખા છો, આપ તો પ્રભુના પરિકરના છો, અમારું સામર્થ્ય નહીં કે અમને દર્શન થાય, પણ આપની આડીથી ને અમે અહીંયા ઊભા રહીએ તો આપને વલ્લભ દર્શન કરાવે, તો આપને કરાવતા હોય અને અમારી દ્રષ્ટિ પડી જાય, અમને એ દર્શન થઈ જાય. તો કે જ્યારે આવું ત્યારે અહીં ઊભી રહો. પછી કહું કે આજે નહીં તો બીજી વાર તો કરાવવાના જ છો. તો જ્યારે આવું છું ત્યારે, હવે એ કે મને 92 વર્ષ છે, હવે હું આ રજ માટે જ આવું છું, બહુ બહાર નીકળતી નથી. જ્યાં ઉતરી હો ત્યાં ઠાકોરજીની સેવા પહોંચીએ, એકવાર ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ કરીએ અને ગોકુળ યમુના પાન કરીએ. બાકી હવે આ શરીર હાલતું નથી, અહીંયા અવશ્ય આવું. કારણ એમણે કહ્યું છે કે જો તમારો ભાવ શુદ્ધ હશે તો ચત્રભુતદાસની આડેથી વલ્લભ તમને એ ગોવર્ધનગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારે, એ રાહમાં એવું એટલી વાર એનું અનુસંધાન, એ 8-10 મિનિટ ગિરિરાજ બાવામાં, કુંજમાં, નિકુંજમાં, સામનેજીમાં, ઠાકોરજીમાં, એ કંદરાની અંદર એ ચત્રભુતદાસ આવ્યા હોય અને એ દર્શન કરતા હોય અને એમની પાછળ રહીને એમની આડેથીના દર્શન કરાવતા હોય, તો એમણે ઓલા બાએ એ વૈષ્ણવને કીધું, એ વૈષ્ણવે આમને કીધું અને આમણે મને કીધું. તો હવે મનમાં એવું મનોરથ થાય કે ક્યારે પાછા વ્રજમાં જઈએ અને ક્યારે પાછા એ બાજુ જોઈને દર્શન કરીએ. જો ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ન મળે. આ બધી હકીકતો સત્ય છે અને આ બધી લીલાની અંદર રહીએ ને તો સંસારની બધી પ્રવૃત્તિમાંથી મન ધીમે ધીમે નીકળી અને મનમોહનમાં લાગી જાય. જે આપણું ધ્યેય છે, જે આપણી મંજિલ છે, જે આપણો ગોલ છે. તમને કાલે એક જણે પૂછ્યું, વૈષ્ણવે,
કે પહેલાં તમે જૈન હતા? તમે કેવો સરસ જવાબ દીધો. 50 વર્ષ પહેલાં જૈન હતું, હવે નથી. હવે હું વૈષ્ણવ છું અને હું કોરી પાટી હતો. હું કોઈ દી ક્યાંય જાતો નહીં. મને રમો અરિયંતામાં આવતું નથી, કારણ કે હું પોતે અલિપ્ત હતો દુનિયાથી ને. અને આ કોરી પાટીમાં આનો સાથ મળ્યો અને સામળ્યો મળી ગયો. વલ્લભ ઘણાઈને કહેતા, બ્રહ્મ સંબંધ આપે એટલે ઓલા એમ કે મારા પત્નીને આપો ને. એ કે ના, એને નામ આપું છું, એનો ઉદ્ધાર તારા દ્વારા છે. તો ઘણા જીવનો ઉદ્ધાર આવી રીતે હોય. ત્યારે એ રાજી થઈ ગયા. એ કે તમારી બાજુમાં બેઠા હોય તો તમે કોઈ લૌકિક નથી કરતા, આવા પ્રસંગો કયો છો. પણ આ બધું ક્યારે યાદ આવે? સંસારમાંથી વૃત્તિ છૂટી અને શ્યામમાં લાગે તો. બાકી જ્યાં સુધી હું અને મારું, ઘણા 92 વર્ષ ન થાય તો હજી એ જ વૃત્તિ હોય. એ મારી જગ્યા જ ઊભી થઈ જાય. અરે બાપા, આવી રીતે બોલાય? આ દિનતા છે. અહીંયા અમારા ગ્રુપની જ જગ્યા છે. આ બધી જગ્યા ખાલી કરાવીને એકવાર બધાએ વયું જવાનું છે. તો દિવાળીના દિવસોમાં અત્યારે વ્રજમાં આનંદ હશે.